હેલો એવરીવન. તો મેં ચા નાસ્તો પતાવીને પછી આવી ગઈ કપડાં સુકવવા બહાર. વાતાવરણ થોડું ખરાબ હતું, વાદળા હતા, પણ તો કપડાં તો સુકાઈ જાય, કારણ કે આમ કેવું થોડી ગરમી જેવું હતું. ભલે વાદળા હોય પણ આમ બફારો લાગે ને એવું બધું હતું. અને શૈલેષ પાણી છાંટી રહ્યા હતા. એ કે હું પાણી છાંટી દઉં, તું ફટાફટ સૂકવી દે કપડાં. તો મેં કીધું ચલો એ પાણી છાંટી દે ત્યાં સુધી હું કપડાં સૂકવી દઉં. કપડાં બી બહુ બધા હતા, કારણ કે કેવું જોબના કપડાં અલગ હોય, ઘરના કપડાં અલગ હોય, એટલે બધા અલગ અલગ કપડાં હતા. અડધા મેં એમાં હાથેથી ધોયા છે ને અડધા મશીનમાં ધોયા છે. અમારા પાછળ કપડાં સુકવાનું સ્ટેન્ડ મસ્ત મોટું દઈ, ગમે તેટલા કપડાં હોય ને તો બી આવી જાય, બધા આવી જાય. વાદળછાયું વાતાવરણ પણ ચાલે, હુકાશે તો આખો દિવસ શું કરવું. પછી મેં માથું ધોયું હતું, તો મેં કીધું ચલો ગૂંચ કાઢી દઈએ. મને કેવું ગૂંચ કાઢતા બહુ વાર નહીં થતી, ગૂંચ ફટાફટ નીકળી જાય છે. અને ગૂંચ કાઢી અમારે જવું હતું બહાર, અને પછી અમે નીકળી ગયા શોપિંગ કરવા. હું શૈલેષ ખરા બપોરે અમે પહેલાં જઈ રહ્યા હતા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં. જો આ બહારનું વ્યૂ છે અમારા આજુબાજુનું. પછી અમે પહોંચી ગયા સ્ટોરમાં. જોઈ લઈએ કે શું લેવું ને શું ના લેવું, કારણ કે જઈએ પછી ખબર પડે કે આ થઈ રહ્યું હતું ને પેલું થઈ રહ્યું હતું. પહેલેથી આઈડિયા નહીં હોતો કે શું લેશું. પછી ત્યાં જોયા મસ્ત રવૈયા હતા, અને કંઈક અલગ જાતના મરચાં હતા, મોટા મોટા હતા. હું શૈલેષને બતાવી રહી હતી કે આ કેટલા મોટા છે મરચાં. પછી ત્યાંથી શોપિંગ પૂરી કરી અને અમે નીકળી ગયા બહાર. સો બાય.